બનાસકાંઠાના થરાદમાં આવેલા સિધોત્રા ગામની શાળામાં છેલ્લા 1.5 વર્ષથી શિક્ષિકા ગેરહાજર રહેતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે। સિધોત્રા ગામની સરકારી શાળાના શિક્ષિકા ઉષા ચૌધરી 3 માસની મેડિકલ રજા મંજૂર કરાવી વિદેશ ગયા બાદ છેલ્લા 1.5 વર્ષથી શાળામાં જોવા મળ્યા નથી। આચાર્ય અને ગામના લોકો દ્વારા શિક્ષણ વિભાગને અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી। શાળાના બાળકોનું ભવિષ્ય ન બગડે એ માટે સ્થાનિકોએ ફાળો એકત્ર કરી પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા કરવાની ફરજ પડી છે। અમારી સિધોત્રા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રીમતી ઉષાબેન પી ચૌધરી કે જેઓ પ્રથમ 3 મહિના મેડિકલ લીવ ઉપર ગયેલ હતા અને એનઓસી લઈ અને જેઓ વિદેશ પ્રવાસે ગયેલ હતા। 3 મહિના મેડિકલ રજાઓ પૂર્ણ થઈ પોતે પરત ફરેલ નથી, ત્યાર પછીની એમની કપાત પગારી રજાઓ પર છે। અમારા ગામ સિધોત્રામાં ફરજ બજાવતા ઉષાબેન ચૌધરી તે 1 વર્ષથી ગેરહાજર છે, પ્રવાસ ગયેલા છે અને તેઓની જગ્યાએ અમારા ગામ લોકોએ 2 શિક્ષકો પ્રવાસી રાખેલા છે અને અમારા બાળકનું ભવિષ્ય ન બગડે તેના માટે રાખેલા છે। હવે તે કેટલા દિવસ ચલાવવું અમારા ગામ લોકોએ તે માટે સરકારે કોઈ પગલાં લેવા જરૂરી છે।